નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોડકિયા। સમાચારની શરૂઆત કરીએ મહાસંગ્રામથી। આ તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ। પોરબંદર યુવક કોંગ્રેસના મંત્રીનું રાજીનામું। તીર્થરાજ બાપોદરાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે। પોરબંદરમાં પોતાના નિવાસ સ્થાનેથી કરી જાહેરાત। આગામી સમયમાં ભાજપમાં જોડાશે તેવી શક્યતા। યુથ કોંગ્રેસના અનેક હોદ્દેદારોએ પણ રાજીનામું આપી દીધું છે। અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પોરબંદર જિલ્લામાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। કાર્યાલય બંધ થવા સુધીની પરિસ્થિતિને હવે તમામ હોદ્દાઓ પરથી કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ એક બાદ એક પોરબંદરમાં રાજીનામા આપી રહ્યા છે। આ તરફ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 301 એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। 300 થી વધુ એસટી બસો અમદાવાદ શહેરથી રાજ્યના ખૂણે ખૂણે પહોંચશે। દાદાની સવારી આજે દરેક નાગરિકો સુધી પહોંચશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। સાથે જ મંત્રી હર્ષ સંઘવીએ એસટી પરિવારના લોકોને નવો ટાર્ગેટ આપતા કહ્યું કે આ વર્ષે આપણે 27 લાખ નહીં 30 લાખ લોકો સુધી પહોંચવું છે। સાથે જ હર્ષ સંઘવીએ ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓને પણ સલાહ આપી। તે માટે મારી આપ સૌને વિનંતી છે કે આજથી જ બસોમાંથી પિચકારી મારવાનું છોડી લેવાનું છે। તમે સૌ સંકલ્પ લેશો આજે। ખરાબ આદતો જ છોડી લો, પરંતુ જો આદત ના છૂટે તો એનો બીજો રસ્તો નિકાલજો। આ કાચમાંથી સીધી પિચકારી મારીને રોડ અને આપણી બસો ના બગાડવી જોઈએ। આપણી સૌની ફરજ છે। અમારા કંડક્ટર ભાઈઓ જેટલી મહેનત કરે છે, ડ્રાઈવરો ડ્રાઇવિંગમાં એટલી મહેનત કરે છે, પરંતુ સફાઈમાં હજી બી ડ્રાઈવર ભાઈઓએ વધુ મહેનત કરવાની છે। તો 301 બસ આજે ગુજરાતની અંદર એસટીની વધુ જોવા મળશે રસ્તા ઉપર, પરંતુ સ્વચ્છતા અભિયાનને લઈને પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ ટકોર છે તમામ લોકોને, કારણ કે આપણે જ આ બસ પર સવારી કરવાની છે। જો આ બસ સ્વચ્છ નહીં હોય તો આપણને જ સવારી કરવાની મજા નહીં આવે। જેથી જે પણ ખરાબ આદતો છે, જેમ કે પાન મસાલા ગુટખા ખાવાની જે ખરાબ આદતો છે ને ત્યારબાદ જાહેર રસ્તા ઉપર ગમે ત્યાં થૂકવાની પિચકારી મારવાની આદત છે તે બંધ કરી દેવી જોઈએ તેવું તેમણે કહ્યું છે। સાથે જ ડ્રાઈવર કંડક્ટર ભાઈઓને પણ ટકોર કરતા કહ્યું છે કે આપણે પણ એ ધ્યાન રાખવું કે આ જે બસ છે તે તમામ લોકો સુધી પહોંચતી રહે। 27 લાખનો અત્યાર સુધીનો જે ટાર્ગેટ હતો તે 30 લાખ 3 લાખ વધારી દેવામાં આવ્યો છે। નવી 301 બસ સાથે જ ગુજરાતની જનતાને દાદાની સવારી સરળતાથી મળી રહે તે માટેનું આહવાન કર્યું છે હર્ષ સંઘવીએ। સાથે જ હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ જે નવી બસ આવી છે તે તમામ નવી બસ સુરક્ષાની સાથે સાથે સુવિધામાં પણ સંપૂર્ણ જોવા મળી રહી છે, જેનાથી જે જૂની બસ હતી તે બસ કરતા આમાં અપગ્રેડ કરવામાં આવી છે। જીએસઆરટીસીના લોગો હેઠળ આ તમામ નવી બસ દોડાવવામાં આવી રહી છે। અલગ અલગ રૂટ ઉપર કે જ્યાં બસની કમી હતી ત્યાં પણ આ વધુ બસો દોડતી જોવા મળશે। સૌથી વધારે મહત્વની વાત જે હર્ષ સંઘવીએ કહી છે સ્વચ્છતાને લઈને તે પણ જોવા મળે। આ તરફ હોળી ધૂળેટીના તહેવારોમાં પણ મુસાફરોને તકલીફ નહીં પડે તે પ્રકારનું આયોજન એસટી વિભાગનું છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું એવું દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો। હોળી ધૂળેટીનો તહેવાર જે ખૂબ મહત્વનો હોય છે, એ બધા જ લોકો રાત દિવસ મહેનત કરીને મજૂરી કરીને પોતાના પરિવાર માટે કંઈક બચાવ્યું હોય એ બચત એમની હોળીના તહેવારમાં ગામડે જતા ખર્ચાઈ ના જાય તે માટે એસટી પરિવારે ગયા વર્ષ કરતા 1.5 ટ્રીપો આ વખતે રાખી છે, જેનાથી કોઈ બી ગરીબ માણસે પ્રાઇવેટ બસમાં ના જવું પડે। એટલી મોટા પ્રમાણમાં ટ્રીપો વધી છે કે જો આ બસો બી ઓછી પડે તો હજી વધુ બસો જોઈએ તો અમે આપીશું। જેટલી બસો જોઈએ એટલી આપીશું, પરંતુ હોળી ધૂળેટીના તહેવારમાં મારા આદિવાસી ભાઈઓની જે બચત છે એ બચત અવર જવરમાં એમની ના ખર્ચાવી જોઈએ। બનાસકાંઠાથી બનાસકાંઠાના જજામ દુધોસણ કસ્ટમ રોડ પર મિથેનોલ ભરેલું ટેન્કર પલટાયા બાદ બનાસકાંઠા પોલીસે સ્થાનિક લોકોને અપીલ કરી છે। સાથે જ અકસ્માત બાદ કેટલાક લોકો દારૂ સમજીને ઝેરી કેમિકલ લઈને જતા રહ્યા હતા, જેથી પોલીસે મોડી રાત્રે જ આસપાસના વિસ્તારમાં લોકોના ઘરમાં દરોડા પાડ્યા હતા અને લઈ જવાયેલું કેમિકલ પકડીને નાશ કર્યું હતું। પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે કે આ ઝેરી કેમિકલ છે અને તેનાથી પશુઓ અને માનવને દૂર રાખવું જોઈએ, તેનો નાશ કરી દેવાની પણ પોલીસે અપીલ કરી છે। ગઈકાલે સુઈ ગામના જજામ રોડ પર
ટેન્કર પલટી ગયું હતું। ખરાબ રસ્તાને કારણે ટેન્કર પલટતા તેમાં આગ લાગી ગઈ હતી। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ તો થઈ નથી, પરંતુ કેટલાક લોકો દારૂ અને પેટ્રોલ સમજીને કેમિકલને લઈ ગયા હતા। આ બનાવ બાદ જિલ્લા પોલીસે બનાવને ગંભીરતાથી લીધો હતો। ટેન્કર પંજાબના લુધિયાણા જઈ રહ્યું હતું અને ટેન્કર પલટ્યા બાદ લાગેલી આગ પર પણ કાબુ મેળવી લેવાયો હતો। એટલે લોકોને અમારી વિનંતી છે, બનાસકાંઠા પોલીસની વિનંતી છે કે આ કેમિકલનો તમે તરત ને તરત પોલીસને હવાલે કરી દો। અમે અમારી ટીમો બનાવી અને જે આજુબાજુના ગામડાઓમાં જે લોકો લઈ ગયેલા છે એને પણ અમે ઘરના સર્ચ કરવાના છીએ અને જો અમારી પોલીસની ટીમ આવે તમારે ત્યાં તો તમે એને પોલીસને હેન્ડઓવર કરી દેજો, જેથી કરીને અમારે કંઈ કોઈ પગલાં લેવાના નથી, પરંતુ આ માનવ જાત માટે ખતરનાક કેમિકલ છે। એટલે અરવલ્લીના મોડાસામાં સ્કૂલ વાન ભૂગર્ભ ગટરના ખાડામાં ખાબકી। ડીપી રોડ પર ધુણાઈ માતાનું મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ઠેર ઠેર મોટા ખાડા કરવામાં આવ્યા છે। જોકે મંદ ગતિથી ચાલી રહેલી કામગીરીના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આજે સવારે વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનને અકસ્માત નડ્યો। શાળાની વાન એક મોટા ખાડામાં ઉતરી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। જોકે ડ્રાઈવર અને 5 જેટલા વિદ્યાર્થીઓ સમય સૂચકતા વાપરીને સલામત રીતે બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી। બનાવને લઈ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો। વહેલી તકે આ મહાકાય ખાડા પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, વગર વરસાદે આજે રસ્તા બેસી ગયા, આજે ભૂવા પડી ગયા, આજે શું કારણ જણાવવામાં આવી રહ્યું છે અને શું પરિસ્થિતિ હાલમાં સમગ્ર વિસ્તારની? સિદ્ધાર્થ, ચોક્કસથી જે પ્રકારે મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર લાઈનનું કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ કામગીરી પૂર્ણ કર્યા બાદ જે ખાડાઓ છે તેને પૂરવામાં નથી આવ્યા। તેના કારણે આજે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે। ખાસ કરીને મોડાસા શહેરમાં જે ડીપી રોડ આવેલું છે, જ્યાં ધુણાઈ માતા મંદિર આવેલું છે, તે રોડ ઉપર ભૂગર્ભ ગટર લાઈન માટે જે રસ્તો સમારકામ કરવામાં આવ્યું છે, કામગીરી કરવામાં આવી છે, તેમાં ખાડા હોવાના કારણે એક સ્કૂલ વાન પડી હતી અને સ્કૂલ વાનમાં 5 જેટલા જે વિદ્યાર્થીઓ હતા તે ફસાયા હતા, પરંતુ સદનસીબે તેમને કોઈ પણ પ્રકારની ઇજાગ્રસ્ત થઈ નથી અને તેમનો બચાવ થયો છે। એટલે કે ખૂબ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે જે દ્વિચક્રી વાહનો છે, જે લોકો છે તેઓ પણ ત્યાં પડતા હોય છે અને રાત્રિના અંધારામાં જ્યાં ખાડાઓ દેખાતા નથી, તેના કારણે મોડાસા શહેરના લોકો પરેશાન છે। નગરપાલિકા પાસે એક જ માંગણી કરી રહ્યા છે કે કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે, કારણ કે કોઈનો જીવ જઈ શકે છે। તેવા સંજોગોમાં ચોક્કસથી લોકોમાં આક્રોશ છે। આ પ્રકારની બેદરકારી ચલાવી ન શકાય। હાર્દિક, સમગ્ર માહિતી માટે આભાર। તો હાલમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન આ થયું હોવાની જાણકારી છે, પરંતુ પરિસ્થિતિ એ છે કે જાણે રસ્તાઓ જ નથી રહ્યા, ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું। તલોદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કેસરિયા કર્યા। તલોદ શહેર કોંગ્રેસ સમિતિ પાલિકાના પૂર્વ પ્રમુખ રંગુસિંહ સોલંકી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। સુરેન્દ્રનગરમાં કારડિયા રાજપૂત સમાજે કરી લોકસભા ટિકિટની માંગ। પૂર્વ રાજ્યપાલ વજુભાઈની અધ્યક્ષતામાં વસ્તડી ગામના ભવાની ધામમાં યોજાયો હતો કાર્યક્રમ। ભાજપમાં બાકીના 4 ઉમેદવારોમાંથી ટિકિટ આપવાની માંગ। પોરબંદરમાં એનએસયુઆઈના કાર્યકરોએ કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો। પ્રદેશ મહામંત્રી કિશન રાઠોડ સહિત 300થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા। આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા। દાહોદ જિલ્લા બીટીપી અને બીટીટીએસના જિલ્લા પ્રમુખે આપ્યું રાજીનામું। બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાતા જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડાએ આપ્યું રાજીનામું। મહેશ વસાવા સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આરોપ। પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અરવિંદ કેજરીવાલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ભાજપ નેતા મનિંદર સિરસાએ ચૂંટણી પંચને ફરિયાદ કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચારના શ્રી ગણેશ અમદાવાદથી કર્યા, જ્યાં તેઓએ 29 વર્ષ પહેલાના દિવસો યાદ કર્યા અને કહ્યું કે જીતનો લક્ષ્ય રાખવાનો હોય અને જીતીને રહીશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ગુરુકુળમાં ભીડભંજન હનુમાનજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। સુભાષ ચોક પાસે આવેલા મંદિરમાં દર્શન બાદ જનસભા સંબોધી તેમણે કહ્યું કે પીએમ મોદીના શાસનમાં દેશ સમૃદ્ધ થયો। પ્રચારના શ્રી ગણેશ બાદ અમિત શાહે ગાંધીનગરમાં લોકસભા જનસંપર્ક કાર્યાલયમાં બેઠક યોજી, જ્યાં તેઓએ લોકસભા બેઠક દીઠ આવેલી વિધાનસભામાં મહત્વના હોદ્દેદારો સાથે 1 to 1 બેઠક કરી।
ભરૂચના આમોદમાં બહુચર માતાના મંદિરથી મનસુખ વસાવાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. બાઇક રેલી યોજી માતાજીના દર્શન કરી સંબોધન કર્યું. 7મી વાર લોકસભા ઉમેદવારી કરનાર મનસુખ વસાવાએ જંગી લીડથી જીતવાનો દાવો કર્યો તો ચેતર વસાવા પર પણ કર્યા પ્રહાર. દમણ-દીવમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે કર્યા પ્રચારના શ્રી ગણેશ. વાજતે ગાજતે ડીજેના તાલે ભાજપના કાર્યકર્તાઓ ઘર ઘર ફર્યા. લાલુભાઈ પટેલે લોકોનું જનસમર્થન માંગીને જંગી લીડથી જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. દમણ-દીવમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે કર્યા પ્રચારના શ્રી ગણેશ. વાજતે ગાજતે ડીજેના તાલે ભાજપના કાર્યકર્તાઓએ ઘર ઘરે ફર્યા. લાલુભાઈ પટેલે લોકોનું જનસમર્થન માંગીને જંગી લીડથી જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, એકવાર અમને મોકો આપો, અમે સારું કામ ન કરીએ તો ફરીથી અમને મોકો ન આપતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2 બેઠકો પર લડી રહી છે લોકસભાની ચૂંટણી. ચેતર વસાવા અને ઉમેશ મકવાણા માટે અરવિંદ કેજરીવાલે કર્યો પ્રચાર. કહ્યું, હવે એકવાર મારો માલ ટ્રાય કરો. આ વખતે મને ફક્ત 2 સાંસદ આપો. વડોદરામાં પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાને ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ સાથે બેઠકની શક્યતા અટકળો વહેતી થઈ હતી. જ્યોતિ પંડ્યાએ આપ પાર્ટીએ સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું હતું, જો કે તેમણે કોઈ રાજકીય પક્ષમાં જવાનો ઇનકાર કર્યો. આમ આદમી પાર્ટીએ વડોદરાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. આપ નેતા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પ્રચારમાં હાજર રહ્યા. ભગવંત માને પોતાના સંબોધનમાં સરકાર પર પ્રહાર કર્યા. લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી દક્ષિણ ભારતના પ્રવાસે. તમિલનાડુના કન્યાકુમારીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. પીએમ મોદીએ કન્યાકુમારીમાં ભવ્ય સભાને સંબોધી. કન્યાકુમારીમાં પીએમ મોદીએ ડીએમકે પર પ્રહાર કર્યા. ડીએમકેને તમિલનાડુના ભવિષ્ય અને વારસાની દુશ્મન ગણાવી. સાથે કહ્યું, ડીએમકે સરકારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું પ્રસારણ રોકવાના પ્રયાસ કર્યા હતા. કેરળના પથાનમથિટ્ટામાં પીએમ મોદીએ સભા સંબોધી. પ્રધાનમંત્રી મોદીએ સભા સંબોધતા વિપક્ષ પર પ્રહાર કર્યા. ઇન્ડી ગઠબંધનને લઈને નિશાન સાધ્યું. સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.